काशी की कला जाती, मथुरा में मस्जिद होती, अगर शिवाजी ना होते तो सुन्नत सबकी होती। महान चाणक्य साचું જ કહ્યું છે કે જે દેશના નવયુવાનોને પોતાનો ઇતિહાસ સાચા અર્થમાં ખબર હોતી નથી એ દેશનો ભૂગોળ બદલાઈ જાય છે। ભારત એ શૂરવીરોની ભૂમિ છે। એમાં એક એક ગુણ, એક એક ધ્યેય, એક એક તત્વ માટે લોકોએ જીવનોના જીવન હોમી દીધા છે। તો આજે આપણે એવા જ એક કર્તવ્યનિષ્ઠ મરાઠા છત્રપતિ શિવાજી મહારાજની વાત કરીશું। મુગલોના કારણે જ્યારે વૈદિક સંસ્કૃતિનો સૂર્ય અસ્ત થવાની અણી સુધી ધકેલાઈ ગયો હતો ત્યારે તેમણે પોતાનું સર્વસ્વ હોમી દઈને એને બચાવેલું। શિવાજીનો જન્મ થયો ત્યારે ભારત મુગલો આદિલશાહી, નિઝામશાહી, કુતુબશાહી, પોર્ટુગીઝ, અંગ્રેજોની ગુલામી ભોગવી રહ્યું હતું। એમાં ક્યાંય પણ નાનું સરખું હિન્દુ રાજ્ય પણ જોવા નહોતું મળતું। આ બધાની વચ્ચે સ્વરાજ્ય સ્થાપવું એ કંઈ નાની સૂની વાત નહોતી। આ બધા દુશ્મનો પાસે હતી વિરાટ સેનાઓ, અભેદ્ય કિલ્લાઓ અને અઢળક સંપત્તિ। જ્યારે શિવાજી પાસે આમાંનું કંઈ જ નહોતું। શિવાજી પાસે હતું અસીમ શૌર્ય, દ્રઢ નિશ્ચય, હિન્દવી સ્વરાજનું સ્વપ્ન, જીજા માતાના આશીર્વાદ અને મા ભવાનીની કૃપા। શિવાજી ધ ગ્રેટ, કેમ ગ્રેટ? મુઠ્ઠીભર અશક્યો, 4-5 ચટ્ટુ અને થોડા ઘણા બાળ મિત્રોને લઈ જ્યારે 6-7 વર્ષનું બાળક મુગલ સલ્તનતના પારા હદ મચાવી નાખવાની પ્રતિજ્ઞા કરે છે એ ગ્રેટ જ કહેવાય ને। એમને 12 વર્ષની ઉંમરમાં તો પહેલો ગઢ જીતી લીધો અને 14 વર્ષની ઉંમરમાં તો સંપૂર્ણ પુણે રાજ્યનું આર્કિટેક્ટ પ્લાન આપેલો। આ તેમની બુદ્ધિમત્તાને શક્તિની પરાકાષ્ઠા બતાવે છે। તે આજના નવયુવાનોનું શાલીન ઉદાહરણ પૂરું પાડે છે કે દ્રઢ સંકલ્પ હોય તો સાધન ગૌણ છે। સ્વરાજ્યના સ્થાપક અને ભગવા ધ્વજના સંરક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતને આગળ વધારનાર છત્રપતિ સંભાજી મહારાજ ત્યાગ, બલિદાન, પરાક્રમ, શૌર્ય એવા અનેક ગુણોથી આગળ વધારી। તો ચાલો એમના વિશે કવિતા સાંભળીએ। जीजाबा के आंचल में किसका बचपन देखा, 100 से ज्यादा युद्ध लड़े थे, सबको इन्हें जीता था। मुगलों के बंदी गृह से जो बचपन में ही छूट गया, भगवा ध्वज लेकर निकला, स्वराज मनाने जुट गया। दिल्ली से दक्खन तक किसका बचता गाजा था, वीर शिवाजी का बेटा था। वो अपना शंभू राजा था, देश तरफ पर मिटने वाला शेर शिवा का छावा था। महापराक्रमी परम प्रतापी एक ही शंभू राजा था। तेजपुर से टसी आंखें निकल गई पर झुका नहीं, टसी गई पर राष्ट्र में उन्नति का दिव्य शब्दों को मिटा नहीं। दोनों पैर कटे शंभू के, एक आंख से हटा नहीं, हाथ कटे तो वह सत्कर्म कभी झूठा नहीं। जीवा कटी खून बहाया, धर्म का सौदा किया नहीं। शिवाजी का बेटा था वो, पलट रहा पर जीत गए अब शंभू के। कौन जीता कौन हारा पूछ लो सत्ता को, कोटि कोटि कंठों में तेरा आज जय जयकार है। अमर शंभू तो अमर हुआ, तेरी जय जयकार। मातृभूमि के चरण कमल पर जीवन पुष्प चढ़ाया था, दूजा दुनिया में ऐसा शंभू राजा था। 1000 बार बोलूंगा लेकिन हिंदू धर्म कभी नहीं छोड़ूंगा। हर हर महादेव, जय भवानी, जय शिवाजी। આ પોતાના લોહીથી સિંચીને સ્વરાજ આગળ વધારનાર છત્રપતિ સંભાજી મહારાજ 31 વર્ષની ઉંમરમાં
100 કરતાં પણ વધારે યુદ્ધ લડ્યા અને દરેક યુદ્ધમાં વિજયી રહ્યા. અને છેલ્લે પોતાના જ સંબંધીઓના દ્રોહોને કારણે તે ઔરંગઝેબની કેદમાં પકડાયા. ઔરંગઝેબે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે 40 દિવસ સુધી અમાન્ય યાતનાઓ આપી, પણ તેઓ માત્ર તેમના શરીરને તોડી શક્યા, તેમની આત્મા, નિષ્ઠા કે શ્રદ્ધાને નહીં. અત્યારે એ જ બલિદાનોના 40 દિવસ ચાલી રહ્યા છે. અગર જો સંભાજી મહારાજ આપણી સાથે ઉપસ્થિત હોત તો આપણને કહે કે તમારી વીરતાની જ્વાલા પ્રજ્વલિત કરો, તમારી તલવાર તેજ કરો, તમારા હૃદયમાં અગ્નિ પ્રગટાવો. અગર જો દુશ્મન આવે તો તેને કહો અમે શિવાજી અને સંભાજી મહારાજના વારસદાર છીએ, અમે લડીશું, અમે જીતીશું અને સ્વરાજને અમર રાખીશું. વીરતા તમારા લગે રગમાં છે, તેને